જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ મોર્નિંગ. તો અમે આજે જઈએ છીએ મહેશ્વર ને અમે બધા છોકરાઓ, મહેશ્વરના પપ્પા, અમે સિટીમાં જઈએ છીએ. તો ચાલો આજે જોડાયેલા રહેજો. અમે ટ્રેનની રાહ જોઈએ છીએ. 3 મિનિટ બતાવે છે ટ્રેનમાં. મહેશ્વર, તારે હેલો કેવું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જો હમણાં ટ્રેન આવશે. અત્યાર વાગ્યા છે મોર્નિંગના 9 વાગ્યામાં અમે આજે જઈએ છીએ, કેમ કે સન્ડે છે અને છોકરાઓને સિટીમાં જવું, તો અત્યારે અમે જઈએ છીએ. આજ તો સન્ડે છે, ટ્રેન ખાલી જ હશે મને લાગે. કા મહેશ્વર? ચાલો. હા, બેસી જાઓ. ખાલી છે, બેસી જાઓ જ્યાં જગ્યા મળે ત્યાં. ઓ મમ્મી, મહેશ્વરભાઈ બિઝી છે. જો ઉપર બધા સ્ટેશનના નામ લખ્યા છે અહીંયા. આ બધી અંડરગ્રાઉન્ડ ટ્રેન છે. હવે અંધારું જ આવે 30 મિનિટ સુધી. હવે જ્યારે જમીનની બહાર નીકળશે ત્યારે અંજવાળું આવશે. આ બધા સ્ટેશનો અંડરગ્રાઉન્ડ છે. હમણાં સ્ટેશન વયું જશે ને એટલે પાછું અંધારું થઈ જશે. જો હમણાં જ્યાં સુધી લાઈટો છે, સ્ટેશન છે. અમે હમણાં વાતોમાં રહ્યા ને ત્યાં ટ્રેન બીજા સ્ટોપે વહી જાય. સારું થયું છોકરાઓને યાદ કર્યું કે જો ક્યાં સ્ટેશન ઉતરવાનું, ત્યાં અહીંયા જ ઉતરવાનું હતું. એટલે ફટાફટ ઉતરી ગયા. જો આ બાજુ બીજી ટ્રેન છે. આમાં થોડું યુઝ ટુ થવું પડે, નહીં તો ચારે બાજુ ટ્રેન જતી હોય. રસ્તો ભૂલી જવાય ક્યારેક ક્યારેક કે કઈ બાજુ જવાનું છે. ત્યાંય જાય ટ્રેન, સામે ટ્રેન જાય, સામેથી જાય, બધી બાજુથી. આ બધું અંડરગ્રાઉન્ડ છે, જમીનની નીચે. હવે અમે નીકળશું બહાર. હજી નથી નીકળ્યા. જો આ સ્ટેર્સ દેખાય ને, કેટલી ઊંચી છે એ. હવે બારે લઈ જશે અમને. જોયું? ઉપર જઈએ છીએ. જમીનથી બારે આવ્યા. સનલાઇટ દેખાણી થોડી. સનલાઇટ ગાઈસ. જો હવે બારે આવી ગયા. સિટીનું વાતાવરણ અત્યારમાં. આજે સન્ડે છે એટલે થોડુંક વાયટ છે ને વેધરે થોડા ટાઈમ પછી વરસાદ બતાવે છે. 2 વાગે વરસાદ ચાલુ થશે. રોડ ક્રોસ કરવો છે અમારે. ચાલો. મહેશ્વરને બહુ ભૂખ લાગી, પણ શું મગાવ્યું તે? અમે બ્રેકફાસ્ટ
પછી ને લંચ પહેલાંનું જે જમવાનું હોય એના માટે આવ્યા છે બ્રંચ માટે. તો મહેશ્વરભાઈ રાહ જોઈ છે ક્યારના, બહુ ભૂખ લાગી. ટેબલ અમારું ખાલી છે, બધા જમે છે પણ અમે રાહ જોઈએ. મહેશ્વરે સવારે બ્રેકફાસ્ટ ના કર્યું. કા મહેશ્વર? હા બ્રેકફાસ્ટ છે. બ્રેકફાસ્ટ નથી, બ્રંચ છે. જો આવી ગઈ. આ લ્યો મહેશ્વરભાઈની પ્લેટ આવી ગઈ. વીગન, બધાની વીગન પ્લેટ છે. આ ઘરે તો હું હાથે બધું ખાઈ લઉં, એ ને 5 આંગળીઓ એ ચોરી ચોરીને મસ્ત. પણ જો આ બારે આવીએ ને એટલે જરાક માણસની જેમ ખાવું પડે. બધા જોતા સ્ટાન્ડર્ડમાં જવાનું હું ખાઈ લઉં. કલાક થશે મને આમ ખાવામાં. જો અહીંયા શું લખ્યું? હટકે જરા બચકે યે હે કાચ મેરી જાન. હિન્દીમાં લખ્યું અને આપાતકાલી દરવાજા. 100માં હિન્દીમાં સૂચનાઓ આપવા માંડ્યા. બોલો. અને બીજું જો હું તમને બતાવું, કેમ કે મને લાગે આ ઇન્ડિયનની હોટેલ કે રેસ્ટોરન્ટ છે. અહીંયા આપણા ગણેશજી બેઠા છે સ્ટાર્ટિંગમાં. અમે બ્રંચ કરીને હવે થોડું અહીંયા બાજુમાં આવ્યા છે વોક કરીને. અને વરસાદ ચાલુ થાય પહેલાં ઘરે વયું જવું છે અમારે. પણ જો બધા મજા કરે છે, આજે સન્ડે છે તો અમે અહીંયા પહોંચ્યા. મેજિક શો ચાલુ છે, રાડો પાડે છે. મારી જેમ શૂટિંગ ઉતારે છે કોક. I went to run, so okay, I've got a degree of 9, it's fine. Okay, can you stand in close and can you both touch the nails, please? Really important. Real nails, yeah? Everybody touch them in a minute, but just for now, know this is the real deal. This is how it goes. I lay down here. You guys pick this one up. You there, pick it up. Place it down. It's number 1 and 2, so you never know what's going to happen. When you've placed it on me, you're going to help him to balance. Mortal hands by your side. You, sir, place it down. One hand lightly on his wrist, just in case. Same here. Place it down, one hand on the wrist. You do not take any weight. That's on me. But if he trips or wobbles, you stop him falling off of me, okay? Thank you. It's that parachute of yours that makes me know you're super safe. Got a big honest one. Just so everybody knows, if it does look like anything's gone wrong, what that means is that I am very, very severely injured. No, it's fine. No, it's fine. I thought we'd bonded him, but tragically, if the big guy falls off, the little guy... અમે ત્યાંથી જરાક નીકળી ગયા. મને એવું લાગ્યું કે ભાઈ થોડોક ટાઈમ પાસ કરે એવું લાગે. પણ બધા જોઈ છે, મને બહુ મજા ન આવી. જો ચાલુ જ છે. હા, એપલ માર્કેટમાં આવ્યા છે. આવેલા ફ્લાવર ઊનના બનાવેલા કેટલા સરસ છે. જો હા દીકરા, શું લેવું? બધા અત્યારે બ્રેકફાસ્ટમાં ને બિચારા બિઝી છે. જો આ ભાઈનું ટેલેન્ટ જો. અહીંયા એ છોકરીઓ બેઠી છે ને એને ડ્રો કરે છે. લાગે તમને એ બે જેવું?
થોડી થોડી લાગે છે એના જેવું. ટેલેન્ટ બહુ છે ભાઈમાં. અહીંયા મને લાગે માર્કેટ છે નાની એવી. સોરી, અમે લાસ્ટ ટાઈમ આવ્યા તો મહેશ્વરને યાદ છે 2 વર્ષ પહેલાં આવ્યા હતા. અહીંયાથી એણે ક્રૂઝ લીધું હતું એટલે ભાઈને યાદ હતું. નથી હા જો ઈ લીધું હતું ને મહેશ્વર, એટલે ભાઈ અમને પાછા લાવ્યા છે અહીંયા. મહેશ્વર આ જો આ શું છે? ઈ છે જો આ નતું. આ ચાલો અમે રિટર્ન જઈએ છીએ. બધું ફર્યા અને હવે ટ્રાફિક વધતી જાય છે. સન્ડે છે તો પણ ચાલો રોડ ક્રોસ કરવાનો. જેમ આવ્યા તેમ પાછા જઈએ છીએ રિટર્ન અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં.